જય શ્રી રામ મિત્રો, આજે છે ઉત્તરાયણ અને બ્લોગ આપણે શરૂઆત કરી ચૂકી છે. હમણાં નહીં આવ્યા, જો લેટ થઈ ગયું છે થોડું. પતંગો કાઢીએ અને આજનો વિડીયો થોડો બ્લોગ લોબરે છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જો મિત્ર, આપણે હળદી પતંગો છે આ બધી આપણે 2 દિવસમાં ચકાણી છે. ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. ટોપ ઉપર આવી જાય છે ને આપણે આ ગેંડા દોરી અને પતંગો ચકાયા જવા દે દેશ મિત્ર, આ જાઓ આપણી પતંગ ચકાઈ. જય શ્રી રામ મિત્રો, આજે છે ઉત્તરાયણને આપણે 5:30 જેવું થયું છે. આપણે એવડે બેઠા છે, પતંગો તો ચકે જ છે, પણ આ વામિકાન રમાડવા માટે આપણે બેઠા છે. અને ઉત્તરાયણનું કહેવાનું કે મિત્રો, બધા મિત્રો એમ કહે છે કે હવે મજા નથી, પણ તમે લોકો ચકાવો તો મજા આવે ને. અમે તો બહુ મજા કરી. જો આમ આંગળો કપાઈ જાઓ તો ચકાવો તો મજા આવે ને. કંઈ બોલવાય કશું ના થાય કે ભાઈ મજા નહીં, બધું મજા જ છે. બરાબર, તો મજા કરો ને, ખોટી એ ના કરશો કે ભાઈ હવે નહીં મજા. તમારે ફરવા જવું હોય તો ફરવા જઈ આવો, ખોટા તહેવારો ના બગાડશો. બધા તહેવારમાં મજા જ છે. આપણા હિન્દુઓ છે તો હિન્દુઓના તહેવારમાં મજા જ છે, તો મજા કરો. અને વાસી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ બધાને. હેપી ઉત્તરાયણ, જય શ્રી રામ. મિત્રો, લગભગ વાગ્યા છે 7. હવે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે. હવે કાલે વાસી ઉત્તરાયણ છે, તો આપણે 2 બ્લોગ સાથે કન્ટિન્યુ કરીશું. બરાબર, ચલો મળીએ. જય શ્રી રામ. મને હેપી ઉત્તરાયણ, હેપી વાસી ઉત્તરાયણ મારા હિન્દુ ભાઈઓને જય શ્રી રામ. મિત્રો, વાસી ઉત્તરાયણ દાડે થોડી તબિયત ખરાબ હતી એટલે બ્લોગ શૂટ થયો નથી, તો આપણે યુઝ જ કરીએ છીએ બ્લોગનો. જય શ્રી રામ.